નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢ પ્રજાપતિ પાર્ક સોસાયટીની મકાનના તાળા તોડી 4.50 લાખની મુદ્દાની ચોરી કરવામાં આવી। 2 તોલાનો ચેન, 1 તોલાની બુટ્ટી, 3 ચાંદીના ઝાંઝરા અને 21,000 રૂપિયા રોકડાની ચોરી થઈ હોવાનું જાણવામાં આવ્યું। થાનગઢ પ્રજાપતિ પાર્કની અંદર સોસાયટીમાં વિસ્તારમાં રહેતા એક મકાનના તાળા મારેલા હતા। મકાનની અંદર તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું। તાળા તોડીને મકાનની અંદર સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રૂપિયા સહિતની 4.5 લાખ રૂપિયાની મુદ્દાની ચોરી કરવામાં આવી હતી। આ બનાવના ભોગ બનનાર પરિવાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। થાનગઢ તાલુકાની અંદર દિવસે ને દિવસે કાયદો વ્યવસ્થા કથળતી જાય છે, ત્યારે પ્રજાપતિ પાર્કની અંદર રહેતા સંજયભાઈ નારાયણીએ પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે। સહપરિવાર ગૃહ ઉદ્યોગની અંદર રાતના સમયે કામ હોવાથી પરિવારના તમામ સભ્યો ત્યાં રાત રોકાયા હતા અને ગુરુવારે સવારે 9 વાગ્યે ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું બહારથી તોડેલું જોવા મળ્યું હતું। અંદર જોયું તો તમામ સામાન વેરવિખેર પડેલો હતો। આજુબાજુના તમામ લોકોને બોલાવ્યા હતા અને ઘરમાં ચોરી થયાનું જણાવવામાં આવ્યું હતું। તરત જ થાનગઢ પોલીસ સ્ટેશને રૂબરૂ જઈને પોતાના ઘરે ચોરી થઈ હોવાનું જાણ કરવામાં આવી હતી। સવારમાં બેઠેલ પોલીસ કર્મચારીએ કીધું કે તમે લોકો ઘરે પરત ફરો, તમારા ઘરે પોલીસ 12 વાગે આવશે અને પરિવારના તમામ સભ્યો પોલીસની રાહ બપોરે 12 વાગ્યા સુધી ઘરની બહાર બેસી રહ્યા હતા। જ્યારે થાનગઢના એક જાગૃત નાગરિક દ્વારા થાનગઢ પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતો તરત જ પોલીસને મોકલવામાં આવી હતી। પોલીસ આવી તેના કીધા પહેલાં 11:15 બિફોર ટાઈમ આવી ગઈ હતી। ત્યારબાદ તમામ ઘરના સભ્યોએ ઘરની વસ્તુ દેખાડી અને ચોરી થયેની વિસ્તૃત માહિતી આપી હતી અને પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમે લોકો મજૂરી કામ કરી રહ્યા છીએ, અમારા ઘરની અંદર જે પૈસા પડ્યા હતા તે 7-8 જણાનો પગાર તારીખ હતી તેના પૈસા પડ્યા હતા। આ અમારી કારી મજૂરીની રકમ છે, વહેલામાં વહેલી તકે પોલીસ અમને ન્યાય અપાવે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે લોકોની અંદર તરતરની ચર્ચાઓ ઉઠવા પામી હતી। મારું નામ સંજય સતીશભાઈ નારણિયા। સવારમાં હું 9:30 અહીંયા ઘરે આવ્યો, કારખાને હતો, ત્યાંથી અમે સવારમાં ઘરે આવ્યું। મેં જોયું આ ડેલીનું તાળું બંધ હતું, અંદરનું કોથળીનું તાળું તોડેલું હતું। પછી મેં પડખેવાળાને જાણ કરી, ભાઈ કોઈએ તાળું તોડ્યું તો કે ના કોઈ નહીં। પછી અમે બધાએ શેરીમાં બધાને ભેગા કર્યા। પછી અમે બધાએ અંદર ગયા કે બીજો ભાઈ આ રીતનું બન્યું હોય, જોવો તમે, કોઈ અટકા નહીં ક્યાંય ભાઈ। 9:30 પોણા 10 અમે ગયા, હજી પોલીસવાળા આવ્યા નથી। અમે 9:30 ગયા હતા, 9:30 પોણા 10 ગયા હતા, હજી પોલીસવાળા આવ્યો ને 12 વાગ્યાનું કીધું હે। કેટલું ગયું હે 80,000 રૂપિયા રોકડા માજીના। પછી ઘરના કઈ છે 30-35 હજાર એ ગયા હે। 3 તોલા ઘરેણું ગયું હે, 2 તોલાનો હાર હે, 1 તોલાની બુટી હે, એ સિવાયનું ચાંદીનું આંકરા ને એવું બધું ગયું હે। અને બાકીનું બધું હજી અમે જોયું નથી, હજી એમનામ પડ્યું હે, હજી જોયું પછી સાચી ખબર પડે।